નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસીની ઘણા લાંબા સમયથી જે મિત્રો ભરતી જોવાઈ રહી રાહ તે જીએસઆરટીસી દ્વારા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમના કયા વિભાગ દ્વારા જે છે તે ભરતી બહાર પાડવામાં આવી છે, કોણ કોણ તેના માટે અરજી કરી શકે છે, ક્યાં સુધીમાં અરજી કરી શકાશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઇબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જીએસઆરટીસી ભરતી, જીએસઆરટીસી કંડક્ટર, ડ્રાઈવર વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો જીએસઆરટીસી નિગમમાં જે છે તે એપ્રેન્ટિસની ફરી એકવાર ભરતી બહાર પાડી ગઈ છે. તો વાત કરીએ જીએસઆરટીસી નિગમના જે 16 ડિવિઝન છે તેમાંથી અમરેલી ડિવિઝન દ્વારા એસટી વિભાગમાં એપ્રેન્ટિસ જે કરવાની તક જે છે તે બહાર પાડવામાં આવી છે, જેના માટે જીએસઆરટીસીની અમરેલી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તે ડિવિઝન દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. શું છે સમગ્ર બાબત તેને લઈને આગળ ચર્ચા કરીએ. તો અમરેલી એસટી વિભાગમાં એપ્રેન્ટિસ કરવાની ઉજ્જવળ તક છે મિત્રો. ધોરણ 12થી લઈ અને આઈટીઆઈ પાસ ઉમેદવારો, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ એપ્રેન્ટિસની જે છે તે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જીએસઆરટીસી અમરેલી વિભાગ હેઠળના અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર વગેરે ડેપોના વિભાગીય યંત્રાલય એટલે કે જે કહી શકાય કે જે વિભાગીય યંત્રાલય એટલે કે જે મિત્રો ડેપો છે તે ખાતે ઓગસ્ટ-ઓક્ટોબર 2025ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ તમામ ડેપોનો જે વર્કશોપ છે તે વર્કશોપમાં મિત્રો એસટીની જે મરામત છે, જે એસટીનું જે સમારકામ કરવાનું હોય છે તેના માટે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવા જઈ રહી છે, જેમાં મિકેનિકલ સાઇડના ટ્રેડમાં ધોરણ 10 પાસ ફરજિયાત તથા આઈટીઆઈ કરેલા હોય, જેમના આઈટીઆઈના અલગ અલગ કોર્સ જેવા કે ડીઝલ મિકેનિક, એમએમવી, ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, વાયરમેન ટ્રેડમાં આઈટીઆઈ પાસની તેમજ વહીવટી કામગીરી માટે એટલે કે મિત્રો જે વહીવટી કામગીરી કારકુનના જે કામો છે, જેમ કે મિત્રો જે ઈટીએમ મશીન છે તેને ચાર્જિંગ કરીને આપવા, ઈટીએમ મશીનના જે બેઝ નંબર છે કંડક્ટરના તે નાખીને આપવા, પગાર સ્લીપો બનાવી વગેરે જેવા જે કામો કરવા માટે જે વહીવટી કામ છે તેના માટે આઈટીઆઈ કોપા ટ્રેડમાં ધોરણ 12 પાસ ફરજિયાત ઉમેદવારો જે છે તે એપ્રેન્ટિસ માટે જે તે એપ્લાય કરી શકે છે. જીએસઆરટીસી અમરેલીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છુકોએ અમરેલી લાઠી રોડ સ્થિત અમરેલી જીએસઆરટીસી વિભાગીય કચેરી ખાતેથી કચેરી કામગીરી સમય અને જાહેર રજા સિવાયના દિવસોમાં તારીખ 25/8/2025થી લઈ અને આગામી 17/9/2025 એટલે કે 17 સપ્ટેમ્બર 2025 સુધીમાં રૂબરૂ ₹5 ચૂકવી આ અરજી ફોર્મ સવારે 11થી લઈને બપોરે 2 કલાક સુધીમાં મેળવવામાં રહેશે. એટલે કે 25/8થી લઈને 17/9 સુધીમાં અમરેલીની જે વિભાગીય કચેરી છે અને ડિવિઝનની લાઠી રોડ ત્યાં જઈને તમારું મિત્રો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, તમારી જે તમે જે ટ્રેડ માટે એપ્લાય કરો છો તેની પાસની માર્કશીટ હોય, સર્ટિફિકેટ હોય, તમારું આધાર કાર્ડ હોય, જાતિનો દાખલો હોય, તમામ જે ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરીને 17/9/2025 સુધીમાં તમારે જે છે તે મિત્રો કામકાજના સમય દરમિયાન એટલે કે જાહેર રજા સમયના જે દિવસો છે તેમાં 11થી 2 દરમિયાન તમારે ફોર્મ જમા કરાવવાનું છે મિત્રો. અરજી ફોર્મ સવારે 11થી 2 કલાક સુધીમાં મેળવવા અને 11થી 2 કલાક સુધીમાં જમા કરાવવા. તારીખ 18/9/2025ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં જરૂરી વિગતો સાથેના અરજીપત્રકો જમા કરાવવા. જે અરજીપત્રકો છે તે 18/9/2025 સુધીમાં જમા કરાવવા. નિયત સમય મર્યાદા વીતે અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી મેળવવા માટે કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો. અરજી કરતાએ www.apprenticeshipindia.government.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશન કરેલું જે સ્લીપ છે તે તમારે અરજી ફોર્મ સાથે સબમિટ કરવાની છે. તેમજ રજીસ્ટ્રેશન પ્રોફાઇલમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીનું પ્રમાણપત્ર, બીજું છે આધાર કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં થયું હોય તો અરજી ફોર્મ રદ કમી પાત્ર ગણવામાં આવશે. એટલે કે આઈટીઆઈ પાસ તેમજ ધોરણ 12 પાસ માટે અમરેલી એસટી વિભાગમાં અતિ મહત્વની જે છે તે મિત્રો એપ્રેન્ટિસ કરવાની તક મળવામાં આવી ગઈ છે, જેના માટેના ફોર્મ 25/8/2025થી લઈને 18/8/2009 સુધીમાં તમારે જે છે તે ફોર્મ મેળવીને જમા કરાવવાના છે. આ ફોર્મ ઓફલાઈન ભરાવાના હોવાથી અમરેલી લાઠી સ્થિત જે અમરેલી ડિવિઝનની જે ઓફિસ છે તેમાંથી તમને ફોર્મ ₹5 મેળવીને ભરી શકો છો. તો આઈટીઆઈ પાસ અને ધોરણ 12 પાસ ઉમેદવારો કે જેઓ અમરેલી નજીક રહેતા હોય તેમના માટે આ એપ્રેન્ટિસ કરવાની ઉત્તમ તક છે. જય હિન્દ, અસ્તુ.